પુરુષોત્તમ ભગવાનની જય, કાઠાગોર માતની જય। તો આ કાઠાગોરની વાર્તા હું સંભળાવું છું। રોજ આને એક વખત વગાડી અને કાઠાગોરની વાર્તા તમે આખો મહિનો સાંભળી શકશો। તો ભૃગુપુરમાં એક ડોશી રહે છે। ડોશીનું નામ જમના ડોશી છે। ડોશીને બે દીકરા છે, બે ખાધે પીધે સુખી છે, પણ ડોશી દીકરાથી જુદા રહે, ધર્મ ધ્યાન કરે, કથા કીર્તન કરે, કોઈને ખવડાવીને ખાય એવો સતીયો જીવ છે। અધિક માસ આવતા જમના ડોશીએ વ્રત લીધા, સાથે નાની વહુએ પણ વ્રત લીધું। સાસુઓ નદીએ નાવા જાય, કાંઠાગોરની વાર્તા સાંભળે, એકટાણા કરે, આ જોઈ અને મોટી વહુ મોં મચકોડે। પૈસાદાર બાપની દીકરી એટલે લાડકોડમાં છકી ગયેલી, ધર્મને ધતિંગ કહે, એકટાણાને અપમાન કરે, ભજનને ભાંડે, વળી રૂપાળી બહુ એટલે જમીનથી વેત ઊંચી હાલે। જ્યારે નાની વહુ બિચારી ગરીબ ઘરની, નાનપણથી ધર્મના સંસ્કાર મળેલા, સાવ ભોળી, પારકાના દુખે દુખી થનારી, એને વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો એને ભગવાન ફળે। ભોળી દેરાણી ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી કે ભાભી રે ભાભી, વ્રતમાં રૂડું અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે નદી કાંઠે નાશું, વાર્તા સાંભળશું, એકટાણું કરશું અને મંદિરે જઈને કથા સાંભળશું। ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે। આ સાંભળી અને જેઠાણી છણકો કરતા બોલી કે જા બાઈ જા, તું છે વેવલી, ડોશી છે નવરી, મારે તો ઘડીની નવરાશ નથી। કરમ ફૂટે એની કાંઠાગોર પૂંજે, મારે તો એ લીલા લહેર છે। મારે ધણી પેઢીએથી આવે, પુત્ર નિશાળેથી આવે, દીકરી સાસરેથી આવે, વહુ પિયરથી આવે, મારે તો 32 ભાતના ભોજન ને 33 શાક, કપાળે ટીકો ને કાંખમાં કીકો, ઝૂલતું પારણું ઘમર વલોણું, ખદબદતી ખીચડીને સુવાવડી દીકરી, એ તમ તમારે રહ્યો ભૂખ્યા ને બાંધો પૂનના પોટલા। જેઠાણીનું આવું અભિમાન જોઈને દેરાણી બિચારી ગળગળી થઈ ગઈ। ભગવાનનું અપમાન ભક્તથી શે સહન થાય। એ તો ગઈ સાસુ પાસે, ત્યારે સાસુ બોલ્યા કે કરે ઈ ભરે ને વાવે ઈ લણે, એના કર્યા ઈ ભોગવશે। સાસુ વહુ તો પાછા ધર્મ ધ્યાનમાં લાગી ગયા। આ બાજુ અભિમાની જેઠાણી પર કાંઠાગોર કોપાયમાન થયા। ક્રોધ પ્રગટ્યો એવો અમાપ કે કાંઠાગોરે દીધો શ્રાપ। પતિ પેઢીએથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા। જ્યાં સુખની છોડ ઉડતી હતી ને ત્યાં કાગડા રોવા લાગ્યા। અભિમાની જેઠાણીના તો ગાત્ર ગળી ગયા। સુખમાં સાંભળે સોનું ને દુઃખમાં સાંભળે દેવ। જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી। દેરાણી એને ચીકણી સૂંઘતા સાસુ પાસે લઈ ગઈ। જેઠાણી તો લાકડીની જેમ ડોશીમાના પગમાં પડી ગઈ, માડી રે માડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાકર ગયા, સવળા નાખું તો અવળા પડે, માટે માર્ગ ચીંધો, તમે કહો એ માર્ગે હાલીશ। ત્યારે સાસુ બોલ્યા કે વહુ રે વહુ, તે કાંઠાગોરને ગાળો દીધી ને એનો આ પ્રતાપ છે। કાંઠાગોર રીઝે તો રાજ દે અને ખીજાય તો ખેદાન મેદાન કરે। માટે જો છૂટવું હોય ને તો પુરુષોત્તમ માસનું વ્રત કર, કાંઠાગોરને રીઝવ, મનથી માફી માગ, થાય એટલો ધર્મ કરીએ, ન થાય તો હાથ જોડીને બેસી રહીએ, પણ ધર્મનું અપમાન કોઈ દિવસ ન કરીએ। ત્યારે જેઠાણી રડતા રડતા બોલી કે માડી રે માડી, હું તો આંધળી ને વળી અજ્ઞાન, ન ધર્મ જાણું ન ધ્યાન જાણું, કઈ રીતે કાંઠાગોરને રીઝવું। તો સાસુ બોલ્યા કે ખંભે લાલ ચુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગલાલ ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ વાજતે ગાજતે કાંઠાગોરનું પૂજન કરો, કાંઠાગોર રીઝે ને તો અભરે ભરે। જેઠાણીએ સાસુના કહ્યા પ્રમાણે કાંઠાગોરને રીઝવ્યા। આંખમાંથી આંસુની ધાર વહેવા લાગી। શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી, પછી ચુંદડી ચડાવીને ખોળો પાથરીને ક્ષમા માગી કે હે માં, પુત્ર કપુત્ર થાય પણ માતા કમાતા ન થાય, માટે દયા કરો દયા કરો, હું 7 ભવમાં આવી ભૂલ નહીં કરું। જેઠાણીના સાચા પછતાવાથી કાંઠાગોર રીઝ્યા। પુત્ર અને પતિ કુશળક્ષેમ પાછા ફર્યા। દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા। સીમમાંથી ઢોર ઢાખર પાછા ફર્યા, સૌ સારાવાના થયા। જેઠાણીએ તત્કાળ આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો। જેઠાણી ધર્મ તરફ વળીને એટલે દેરાણીને અને સાસુમાં પણ રાજીના રેડ થયા। તો હે કાંઠાગોર,
તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુ અને સાસુને ફળ્યા, એવા વ્રત કરનાર સૌને ફળજો. કાંઠાગોરની કૃપા થકી સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મુક્તિ મળે અને પરલોકે મોક્ષ થાય. બોલો કાંઠાગોર માતની જય.